નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ગયા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ભારતના ઉચ્ચ મંત્રીઓની હાઈ લેવલની બેઠક બોલાવી હતી અને તેની અંદર અત્યારે જે પશ્ચિમના દેશો એટલે કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાની અંદર જે યુદ્ધ ચાલી રહ્યું છે તે વિશે વિસ્તૃત ચર્ચા કરી છે। તો આપણે વડાપ્રધાન મોદી દ્વારા જે દેશના ઉચ્ચ મંત્રીઓ સાથે જે ઉચ્ચ બેઠક કરવામાં આવી તે વિશેની જે વિસ્તૃત ચર્ચા થઈ તે વિશે આપણે વિગતવાર વાત કરશું। તો વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરકાર ટૂંકા ગાળાની અંદર લાંબા ગાળાનું આયોજન કરી રહી છે। ખાસ કરીને ખેડૂતોને ખાતરની જે અછત ન વર્તાય તે માટે ખાસ વૈકલ્પિક સ્ત્રોતો ઊભા કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે, જેથી કરીને ખેડૂતોને ખાતરની અછત ન સર્જાય। ઉપરાંત વડાપ્રધાન મોદીએ હાઈ લેવલની બેઠક બોલાવતા મંત્રીઓ સાથે ચર્ચા કરતા કહ્યું કે પશ્ચિમ એશિયાની અંદર વધતા તણાવની અસર ભારતની અંદર જે ઓઇલ ઇમ્પોર્ટ પર પડે છે તેની માટે પણ વૈકલ્પિક સ્ત્રોતો આપણે વ્યવસ્થા કરવી જરૂરી છે। એટલે કે અત્યાર સુધી માત્ર ભારત જે છે ઈરાક, ઇઝરાયલ જે પશ્ચિમના દેશો તરફથી ઓઇલ ઇમ્પોર્ટ કરતો હતો એટલે કે પેટ્રોલનો જથ્થો મગાવતો હતો, હવે ભારતે તે બીજા ઘણા દેશો પાસેથી પણ પેટ્રોલનો જથ્થો મગાવવાનું ચાલુ કરી દીધું છે, જેથી કરીને ભારતની અંદર પેટ્રોલની અછત ન વર્તાય। ત્યારબાદ તેમણે ચર્ચા કરતા જણાવ્યું કે વડાપ્રધાનને ખાતરી આપી હતી કે જીવન જરૂરી જે ચીજ વસ્તુઓ છે તેમની ઉપલબ્ધતામાં કોઈ પણ ખલેલ પહોંચાડી દેવામાં નહીં આવે। ખાસ કરીને તમામ નાગરિકોનું ધ્યાન રાખવામાં આવશે। પરિવહનના મંત્રીઓ દ્વારા મળેલી હાઈ લેવલની બેઠકનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદી સાહેબે કહ્યું કે સરકાર ટૂંકા ગાળાની અંદર લાંબા ગાળાનું આયોજન કરવામાં કામ કરી રહી છે, ખાસ કરીને ખેડૂતોને ખાતરની અછત ન રહે તેમજ જે વૈકલ્પિક સ્ત્રોતો એટલે કે ઓઇલની અંદર જે અછત છે, ગેસની જે અછત છે તે પણ અન્ય દેશો પાસેથી મંગાવવામાં આવે અને નાગરિકોને પૂરતો જથ્થો પૂરતા પ્રમાણમાં પૂરો પાડવામાં આવશે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ ગેસને લઈને સૌથી મોટા સમાચાર। ભારત દેશ છે જે પશ્ચિમના દેશો તરફથી ગેસ તેમજ પેટ્રોલ, ડીઝલનો જથ્થો આયાત કરે છે। તો હાલમાં ઈરાન, અમેરિકા, ઇઝરાયલની અંદર જે યુદ્ધ ચાલી રહ્યું છે, પશ્ચિમના દેશો તરફ યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે ભારતની અંદર ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતો નથી, જેને કારણે ગેસની કટોકટી સર્જાય છે। તો ભારતની અંદર એવી યોજના ટૂંક સમયની અંદર લાવવામાં આવશે જેની વિચારણા ચાલી રહી છે। તે યોજનાને આપણે સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ, જેથી કરીને આ યોજના થકી તમામ નાગરિકોને ગેસ પૂરતા પ્રમાણમાં મળી રહે। તો સામાન્ય રીતે એવી વિચારણા કરવામાં આવી રહી છે આ યોજના અંતર્ગત કે જે ગેસ સિલિન્ડરનો બાટલો છે તે મોટો હોય છે તો તમામ નાગરિકોને હવે અડધો ભરી દેવામાં આવશે, અથવા તો ગેસ સિલિન્ડરની બોટલ જે મોટી હોય છે તેને નાની એટલે કે 10 કેજીના મારફતે કરી દેવામાં આવશે, જેથી કરીને ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય અને દરેક નાગરિકોને મળી રહે। કારણ કે અત્યારે પશ્ચિમના દેશો તરફ જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે દેશની અંદર પૂરતા પ્રમાણમાં ગેસનો જથ્થો મળતો નથી અને ગેસની કમી વર્તાય છે। તો તમામ નાગરિકોને અલ્પ પ્રમાણમાં અને તમામ નાગરિકોને ગેસનો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર છે આ યોજના વિશે વિચારી રહી છે અને ટૂંક સમયની અંદર જો યુદ્ધ શાંત નહીં થાય, યુદ્ધ યથાવત રહેશે તો લોકડાઉન જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ કરી શકે અથવા તો લોકડાઉન જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે એવું સૂત્રોચ્ચાર જાણવા મળ્યું છે। અને જો આવું થશે તો સરકારની ગાઈડલાઈન મુજબ જે નવી વિચારસરણી મુજબ આ યોજનાની અંદર આપણો જે મોટો ગેસનો બોટલ હોય છે તેને હવે તમામ વ્યક્તિઓને અડધો ભરી દેવામાં આવશે, એટલે કે 10 કિલોના મારફતે ભરી દેવામાં આવશે, અથવા તો જે ગેસની બોટલ મોટી છે તેને કંપની થ્રુ હવે નાની ગેસની બોટલનું વિતરણ કરવામાં આવશે। આ એક યોજના ઉપર વિચારણા ચાલી રહી છે, પરંતુ હજી ઓફિશિયલી કોઈ માહિતી આવી નથી, કારણ કે જો યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ જે અત્યારે આક્રમક બન્યું છે જે શાંત થઈ જાય તો ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહે તો કોઈ પણ પ્રશ્નનો નિરાકરણ કરવા જેવું રહેતું નથી। પરંતુ જો યુદ્ધ લાંબા ગાળાનું ચાલશે તો ગેસ વિશે જે આ યોજના વિચારસરણી ચાલી રહી છે તે અપનાવવામાં આવશે। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।